હવે આગળ જોઈએ તો આગળનો જે ક્વેશ્ચન જે છે સાતવાહન રાજ્યો ઉપર વાત કરે છે. તો સાતવાહન શું છે એની આપણે થોડી વાત કરીએ. પહેલા સાતવાહનનો સમયગાળો શું હતો એ તમે યાદ રાખી લો. સાતવાહનનો સમયગાળો જે છે, સાતવાહન રાજાઓ જે છે એનો સમયગાળો એ મૌર્ય પછીનો હતો. એ મૌર્ય પછીનો હતો. હવે મૌર્યની વાત કરીએ તો મૌર્ય સામ્રાજ્ય અંતર્ગત અશોક પછી બહુ મોટા રાજ્યો આવેલા ન હતા. એટલે અશોક પછી જે છે એ ધીમે ધીમે એનું ફ્રેગમેન્ટેશન થવા લાગેલું હતું. ફ્રેગમેન્ટેશન એટલે કે અલગ અલગ ટુકડાઓમાં વિભાજિત થવા લાગેલું. હવે અહીંયા એક હિસ્ટ્રીનો મહત્વનો કોન્સેપ્ટ સમજો રાજાઓની બાબતનો. રાજાઓની બાબતનો કોન્સેપ્ટ શું છે? હવે સમજો કે કેન્દ્રની અંદર જ્યારે કોઈ મહાન રાજ્ય આવશે, પરાક્રમી રાજ્ય આવશે, પરાક્રમી રાજ્ય, ત્યારે શું થશે? જ્યારે કેન્દ્રની અંદર કોઈ પરાક્રમી રાજ્ય આવશે ને એટલે આજુબાજુના નાના નાના રાજાઓ જે છે, નાના નાના રાજાઓ એ એને સરેન્ડર કરી દેશે. એની અધીનતા, એની સોવરેનિટી, એનું સંપ્રભુત્વ જે છે એ સ્વીકારી લેશે. એ શું કરશે? સ્વીકારી લેશે. ભારતની અંદર પ્રથમ કોઈ મહાનમાં મહાન રાજ્ય આવેલો હોય તો એ ચંદ્રગુપ્ત મૌર્ય હતો. કયો? ચંદ્રગુપ્ત મૌર્ય. ચંદ્રગુપ્ત મૌર્ય આખું ભારત જીતી લીધું. આખા ભારતનું એકીકરણ કરી લીધું. પહેલા આપણે જોયું કે ચંદ્રગુપ્ત મૌર્ય પહેલા શું હતું તો કે અલગ અલગ મહાજનપદો હતા. મગધ ને, કૌશલ ને, વત્સ ને, પાંચાલ ને, એ બધા અલગ અલગ હતા. પરંતુ પ્રથમ વખત જો ભારતનું કોઈ એકીકરણ કરેલું હોય તો ચંદ્રગુપ્ત મૌર્ય ભારતનો મોટા ભાગનો પ્રદેશ જીતી લીધો. અફઘાનિસ્તાનનો પણ મોટા ભાગનો પ્રદેશ જીતી લીધો. તો આપણે સમજી ગયા કે ચંદ્રગુપ્ત મૌર્ય શું હતો? પરાક્રમી હતો અને યુદ્ધમાં એ બધામાં જોરદાર હતો. તો આવા કેસની અંદર જ્યારે કોઈ મહાન રાજ્ય આવે તો શું થાય કે નાના નાના રાજ્યો હશે એ ઓટોમેટિક જ એનું સોવરેનિટી, સંપ્રભુત્વ સ્વીકારી લેશે. પરંતુ શું થશે? જેમ જેમ એ રાજા જે છે એ કઈ રાજા કઈ શાશ્વત તો રહેશે નહીં, આખું આજીવન તો કઈ રહેશે નહીં. એટલે શું થશે? જ્યારે અહીંયા નબળો રાજા આવશે, કેન્દ્રની અંદર જ્યારે નબળો રાજા આવશે એટલે જે નાના નાના રાજ્યો કે જેણે એની સોવરેનિટી, સંપ્રભુત્વ સ્વીકારેલું હશે એ ધીમે ધીમે સ્વતંત્ર થવા લાગશે. એ ધીમે ધીમે જે છે એ જે મેઇન મૌર્ય વંશ હશે તો એનાથી સ્વતંત્ર થવા લાગશે. મૌર્ય વંશ જો એવું જરૂરી નહીં, એ જે કોઈ પણ વંશ હોય એનાથી સ્વતંત્ર થવા લાગશે. તો આ એક કોન્સેપ્ટ છે. આ તમે હંમેશા બધી જગ્યાએ જોવા મળશે. એ આપણે અત્યારે તે ઉદાહરણ દ્વારા સમજીએ. જેમ કે મૌર્ય વંશની અંદર મેં તમને કીધું કે અશોક પછી જે છે, અશોકે પણ આખા ભારતની અંદર જે છે એ એક ચક્રી શાસન સ્થાપેલું હતું. એટલે કે આખા ભારતને પોતાની મુઠ્ઠીમાં, પોતાના કંટ્રોલમાં રાખેલું હતું. પરંતુ અશોક પછીના જે રાજ્યો આવ્યા એ નબળા આવ્યા. તો નબળા રાજ્ય એ એટલા બધા પરાક્રમી હતા નહીં એટલે એ સાચવી શક્યા નહીં. એટલે એ લોકો શું કરી શક્યા નહીં? સાચવી શક્યા નહીં. એટલે ફરીથી ભારત અલગ અલગ ટુકડાઓમાં વિભાજિત થઈ ગયું. કેમ? કારણ કે નાના નાના રાજાઓ હશે એ પોતે સ્વતંત્ર ઘોષિત કરી દેશે. તો મૌર્ય વંશની અંદર આપણે આ વસ્તુ જોઈ શકીએ છીએ. આ જ વસ્તુ આપણે મુઘલની અંદર પણ જોઈ શકીએ છીએ. મુઘલની અંદર આપણે જોઈએ તો બાબર પછી હુમાયુ પછી અકબર પછી શાહજહાં અને ઔરંગઝેબ સુધીના જેટલા પણ રાજ્યો હતા, ઔરંગઝેબ સુધીના જેટલા પણ રાજ્યો એ બધા મજબૂત હતા, મહાન હતા, પરાક્રમી હતા. એમને આખા ભારતને જે છે અથવા આખું પોતાનું જે સામ્રાજ્ય હતું, એમ્પાયર હતું, એને પોતાની મુઠ્ઠીની અંદર જકડી રાખ્યું. એટલે કે એને કંટ્રોલ કરી શકે, એને શું કરી શક્યા? કંટ્રોલ કરી શક્યા. પરંતુ ઔરંગઝેબ પછીના જે રૂરલ શાસકો હતા એ બધા કેવા હતા? એ બધા વીક હતા. એટલે કે નબળા હતા. એ નબળા શાસકો હતા એટલે જ તો પછી ધીમે ધીમે જે છે એ અલગ અલગ રાજ્યો જે છે એ સ્થાપના થઈ. જેમ કે આપણે મુઘલની અંદર જોઈએ તો નવું હૈદરાબાદ જે છે એ પહેલા મુઘલની અંદર જ આવતું હતું. હૈદરાબાદનો નિઝામ એ પહેલા મુઘલની અંદર આવતો હતો. પરંતુ પછી વીક રૂરલ નબળા શાસકો એટલે એને પોતાને સ્વતંત્ર ઘોષિત કરી દીધો. બંગાળની અંદર પણ સેમ આવું જ હતું કે બંગાળ પણ પહેલા મુઘલની અંદર આવતું હતું તો એને પણ સ્વતંત્ર ઘોષિત કરી દીધું. પંજાબની અંદર આવું હતું, પછી અવધની અંદર આવું હતું. એટલે ટૂંકમાં એક કોન્સેપ્ટ યાદ રાખો શું કે જ્યારે કેન્દ્રની અંદર મજબૂત સત્તા હશે, કેન્દ્રની અંદર જ્યારે મજબૂત સત્તા હશે તો શું થશે? બધા જ રાજ્યો જે છે એ એની સોવરેનિટી સ્વીકાર કરી લેશે. એ એનો વિરોધ કરશે નહીં પરંતુ એની સામે ઝૂકી જશે, એની સામે પોતાના કદમો ઝુકાઈ દેશે. જ્યારે વીક રૂરલ નબળો શાસક હશે ત્યારે શું કરશે? વિદ્રોહ કરશે અથવા તો પોતાની જાતને સ્વતંત્ર ઘોષિત કરી દેશે. એ જ પ્રકારની વસ્તુ આપણે અત્યારે પણ જોઈ શકીએ. અત્યારે પણ જો કેન્દ્રની અંદર, દિલ્હીની અંદર મજબૂત શાસન હશે તો કોઈ નાના નાના રાજ્યો જે છે વિરોધ કરશે નહીં. પરંતુ જો કેન્દ્રની અંદર નબળો શાસક હશે તો જે છે એ વિરોધ કરવાનું શરૂ કરી દેશે. બરાબર. તો હવે આપણે જોઈએ કે સાતવાહન શું છે. સાતવાહન જે છે એ હકીકતમાં મૌર્ય પછી આવેલા હતા અને આ મૌર્યની જ એક શાખા હતી. કારણ કે મેં તમને કીધું કે અશોક પછી મૌર્ય વંશ અને ખાસ કરીને તો વાત કરીએ મૌર્ય પછી શૃંગ વંશ આવેલો હતો. મૌર્ય વંશનો છેલ્લો રાજા હતો બૃહદ્રથ મૌર્ય. કયો? બૃહદ્રથ મૌર્ય. અને એની પછી શૃંગ વંશ આવેલો હતો. બૃહદ્રથ મૌર્ય જે છે એનો સેનાપતિ હતો. એના સેનાપતિ કોણ હતો? પુષ્યમિત્ર શુંગ. કોણ? પુષ્યમિત્ર શુંગ. આ પુષ્યમિત્ર શુંગ જે છે, પુષ્યમિત્ર શુંગ, એના વિશે એવું કહેવાય છે કે આ બૃહદ્રથ મૌર્ય જે છે એ બૌદ્ધ હતો. બરાબર. અને આ જે પુષ્યમિત્ર શુંગ હતો ને એ ચુસ્ત હિન્દુ હતો. એટલે એને હિન્દુ ધર્મની સ્થાપના કરવા માટે અથવા તો હિન્દુ ધર્મના જે છે એ દબદબા માટે એને આ બૃહદ્રથ મૌર્યની હત્યા કરી નાખી. આવી એક સ્ટોરી છે. માનવું ન માનવું એ તમારી વાત છે. બરાબર. તો પુષ્યમિત્ર શુંગ એને મૌર્ય વંશના છેલ્લા રાજા બૃહદ્રથ મૌર્યની હત્યા કરી અને નવા શૃંગ વંશની સ્થાપના કરી. પરંતુ આ શૃંગ વંશ જે છે, હવે સમજો કે એને બૃહદ્રથ મૌર્યની હત્યા કરી છે એટલે એને બધી જગ્યાએથી એક્સેપ્ટન્સ, બધી જગ્યાએથી એને સ્વીકારવો મળશે નહીં. આખા ભારતના બધા કઈ આ શૃંગ વંશને તાત્કાલિક જ સ્વીકારી લેશે નહીં. એટલે પહેલા શૃંગ વંશ અથવા તો આજે આવેલો છે કોણ? તો કે
પુષ્યમિત્ર શૃંગ એ પહેલા શું કરશે? પહેલા જે કેપિટલ જે છે ને એની આજુબાજુના જે વિસ્તાર જે છે એને કંટ્રોલ કરવાની કોશિશ કરશે, એને રાજી રાખવાની અને એને કંટ્રોલ કરવાની કોશિશ કરશે. આર્મીના માધ્યમથી તે કોશિશ કરશે. કારણ કે જો હવે સમજો કે કોઈ પણ સેનાપતિ દ્વારા રાજાનું પદ લઈ લેવું, એનો મતલબ શું? એનો મતલબ અત્યારે તમે આ જે મિલિટરી કૂ થાય ને એની સાથે સરખામણી કરી શકો. અત્યારે જ આપણે જોઈએ કે મ્યાનમારની અંદર થોડા સમય પહેલા મિલિટરી કૂ થયું. મિલિટરી કૂ નો મતલબ શું? મિલિટરી એટલે કે આર્મી, નેવી અથવા જે સશસ્ત્ર હથિયારો ધરાવતું કોઈ વ્યક્તિ જે છે એ રાજાને હટાવી દે અને એની પોઝિશન, એનું પદ જે લઈ લે, એ અત્યારે પણ જોવા જ મળે છે. બરાબર, ભારતની અંદર હજી સુધી એવું થયેલું નથી. પાકિસ્તાનમાં ઘણી બધી વાર થયેલું છે, મ્યાનમારમાં અત્યારે તે તાજેતરનો દાખલો છે. તો મૌર્ય વંશનો જે છેલ્લો બૃહદત્ત મૌર્યની હારે પણ એવી જ વસ્તુ થઈ. કોના દ્વારા? તો કે પુષ્યમિત્ર શૃંગ દ્વારા. તો આપણે જોયું કે શૃંગ જે છે એ પહેલા મૌર્ય જેટલું હતું, મૌર્યનો જેટલો વિસ્તાર હતો એ બધા ઉપર શૃંગ કંટ્રોલ નહીં કરી શકે. એની આજુબાજુના કેપિટલની આજુબાજુના વિસ્તાર ઉપર જ કંટ્રોલ કરી શકશે, બધા વિસ્તારની અંદર કંટ્રોલ નહીં કરી શકે. કારણ કે જ્યારે આવું થાય, મિલિટરી કૂ થાય, મિલિટરી કૂ, ત્યારે શું થશે? અન્ય રાજ્યો છે એ બળવો કરશે. તો એ બળવાને શાંત કરવાની અંદર પણ જે છે ટાઈમ આપવો પડશે. બળવાને શાંત કરવાની અંદર ઘણા બધા પૈસા વાપરવા પડશે, આર્મીને એ બધું મજબૂત કરવું પડશે. એટલે એ સમયે હવે આપણે જોઈએ તો મૌર્ય વંશ ક્યાં હતું? એનું મુખ્ય રાજધાની ક્યાં હતી? તો કે પાટલીપુત્રની આજુબાજુમાં, એટલે કે નોર્થ ઇન્ડિયાની આજુબાજુમાં. નોર્થ ઇન્ડિયા તો શૃંગ જે છે એની સ્થાપના પણ ક્યાં થશે? નોર્થ ઇન્ડિયાની આજુબાજુમાં થશે, એટલે કે પાટલીપુત્રની આજુબાજુમાં થશે. તો એ જ સમયગાળા દરમિયાન સાઉથ ઇન્ડિયા, દક્ષિણ ભારત જે છે એ શૃંગના કંટ્રોલમાં રહ્યું નહીં. ક્યારે? અશોકના ગયા પછી, અશોક પછી, અને ખાસ કરીને જોઈએ તો બૃહદત્ત મૌર્યના ગયા પછી. તો એ સમયે સાઉથ ઇન્ડિયાની અંદર જે છે, દક્ષિણ ભારતની અંદર સાતવાહન વંશની સ્થાપના થઈ. સાતવાહન વંશની સ્થાપના થઈ. જો વિધાનવાળા વાક્યમાં પૂછાઈ જાય કે મૌર્ય પછી સાતવાહન આવેલું હતું, તો બરાબર, સાચી વાત. કારણ કે આપણે એક રીતે કહીએ તો એવું કહી શકાય, એક શબ્દની અંદર એવું કહી શકાય કે સાતવાહન હકીકતમાં મૌર્યનો જે એક ફાટો હતા, મૌર્યનો જે એક ભાગ હતો. એ તમને સમજાણું કે સાતવાહન મૌર્યનો જે એક ભાગ કઈ રીતે હતા, કે નો સમજાણું? હા, તો એ તો મેં તમને સમજાવ્યું ને. આ તો મૌર્યનું સામ્રાજ્ય બધે તો હતું. મૌર્ય સામ્રાજ્ય મેં તમને પહેલા તો કીધું કે મૌર્ય સામ્રાજ્ય જે છે એને આખા ભારતની અંદર કબજો કરી લીધો હતો. અને મેં તમને કોન્સેપ્ટ સમજાવ્યો તો ખરા કે જ્યારે મજબૂત રાજા હશે તો આજુબાજુના નાના નાના રાજાઓ હશે, સાઉથ ઇન્ડિયાના રાજાઓ હશે, એ પણ એની સોવરેનિટી સ્વીકાર કરી લેશે, એની સંપ્રભુતા સ્વીકાર કરી લેશે. એટલે ત્યારે જે દક્ષિણ ભારત જે છે એ પણ મૌર્યની અંદર જ હતું, અશોકની અંદર જ હતું, અશોકના નેજા હેઠળ જ આવતું હતું. આપણે જોયું હતું કે અશોકે કલિંગ પણ જીતે લીધેલું હતું. તો આ બધું એની અંતર્ગત જ આવતું હતું. ખ્યાલ આવ્યો કે નહીં? તો સાતવાહન જે છે એ હકીકતમાં મૌર્યનો જે ફાટો હતો, પરંતુ પછી આગળ જતા વીક રૂલર, નબળા રાજાઓ આવવા લાગ્યા, એટલે સાતવાહન લોકો જે છે એમને એક અલગ વંશ સ્થાપી દીધો સાઉથ ઇન્ડિયાની અંદર. દક્ષિણ ભારતે એની સોવરેનિટી સ્વીકારી નહીં. મેં તમને કીધું મજબૂત હોય તો સ્વીકારે, મજબૂત પરાક્રમી રાજા હોય તો સ્વીકારે, અને નબળો વીક રૂલર હોય તો સ્વીકારે નહીં. એટલે શું થયું કે સાતવાહન લોકો જે છે એમને પોતાની જાતને સ્વતંત્ર કરી દીધા. કેમ? કારણ કે કેન્દ્રમાં નબળું શાસન આવ્યું. એટલે આટલી વસ્તુ ખ્યાલ આવ્યો? તો જોઈએ એડમિનિસ્ટ્રેશન અંડર સાતવાહના. The Satvahana retained some of the administrative unit found in Ashokan times. અશોકના સમયગાળાથી તે સાતવાહન લોકો જે છે એમને દક્ષિણ ભારતની અંદર થોડું ઘણું એડમિનિસ્ટ્રેટિવ, થોડું ઘણું વહીવટી પ્રકારની વસ્તુ જે છે એ શરૂ કરી દીધેલી હતી. પરંતુ સંપૂર્ણપણે સ્વતંત્ર ઘોષિત ન કરેલા હોય, થોડી ઘણી એક્ટિવિટી શરૂ કરી લીધેલી હતી. એ આપણને કેમ ખબર પડે છે? અશોકના શિલાલેખો ઉપરથી ખબર પડે છે. બીજો મોસ્ટ ટાઈમ બી યાદ રાખો કે સાતવાહન લોકો જે છે, હવે પછી તો અશોક ને એ બધા જતા રહ્યા પછી તો સાતવાહનનું ખુદનું તે સ્વતંત્ર ઇન્ડિપેન્ડન્ટ એમ્પાયર સામ્રાજ્ય જે છે એ ખડું થઈ ગયું હતું. તો એ સમયે એમને એમના જિલ્લાને શું કહેતા હતા? પ્રશ્ન પૂછે છે સાતવાહન લોકો ડિસ્ટ્રિક્ટ જિલ્લાને શું કહેતા હતા? તો એને આહાર કહેતા હતા. આહાર, બરાબર. તો આ પ્રશ્ન યાદ રાખી લો. આહાર એટલે શું? તો કે જિલ્લો. ક્યારે? તો કે સાતવાહનના સમયગાળા દરમિયાન. અને અશોકની અંદર પણ જિલ્લાને જે છે એ આહાર જ કહેવામાં આવતું હતું. આહાર જ કહેવામાં આવતું હતું. હવે હું તમને એક પ્રશ્ન પૂછું છું કે આ જે સાતવાહન લોકો જે છે એ પોતાનું એડમિનિસ્ટ્રેશન જે છે, એડમિનિસ્ટ્રેશન એ કોના દમ ઉપર અથવા તો કોની કોપી કરશે? એ લોકો કોની કોપી કરશે? મૌર્યની કોપી કરશે કે કોઈ બીજા વંશની કોપી કરશે કે પોતાનું ખુદનું જે છે એ ઇનોવેટ કરશે? મૌર્યની જ કોપી કરશે. કેમ? કારણ કે મૌર્યનો જે ફાટો છે એમને જે કોઈ પણ વસ્તુ શીખેલા છે મૌર્ય પાસેથી તો શીખેલા છે ને. કારણ કે મૌર્યની અંદર રહીને તો એ પહેલા કાર્ય કરતા હતા. એટલે મૌર્યની અંદર જિલ્લાને, ડિસ્ટ્રિક્ટને આહાર કહેવામાં આવતું હતું. તો એવી જ રીતે સાતવાહનની અંદર પણ એ લોકો આહાર જ કહે છે. અને મૌર્યની અંદર જે પ્રકારનું એડમિનિસ્ટ્રેશન જોવા મળતું હતું એ જ પ્રકારનું એડમિનિસ્ટ્રેશન સાતવાહનમાં પણ જોવા મળશે, પરંતુ થોડો ઘણો સુધાર જોવા મળશે. પોતાની રીતે એ એને સુધાર કરશે, પરંતુ કઈ ધરમુઠી સ્ટ્રક્ચરલ રિફોર્મ 100% સુધાર નહીં કરી શકે. મોટા ભાગનું તો એ જ રાખશે. આગળ જોઈએ. their officials were known as અમાત્ય અને મહામાત્ય. આ સાતવાહન જે છે એના ઓફિસરોને શું કહેતા હતા? અમાત્ય અને મહામાત્ય. અમાત્ય અને મહામાત્યની પોઝિશન જે છે, પદ, એ આપણે જોયું હતું કે અશોકની અંદર પણ, મૌર્યની અંદર પણ જોવા મળતું હતું. એ જ વસ્તુ આની અંદર પણ જોવા મળતી હતી.
બાકી સાતવાહનની અંદર જોઈએ તો સર્ટિન મિલિટરી એન્ડ ફ્યુડલ ટ્રેડ્સ ઇન એડમિનિસ્ટ્રેશન ઓફ સાતવાહન. એની અંદર મિલિટરી અને ફ્યુડલનો મતલબ શું? સામંતવાદ પ્રકારની વસ્તુ જોવા મળતી હતી. સામંતવાદ એટલે એ જ તે કે જે નાના નાના રાજવીઓ હોય એ એની સોવરેનિટી સંપ્રભુતા સ્વીકાર કરી લે એને સામંતવાદ કહેવાય, એને સામંત કહેવાય. અથવા તો સમજો કે કેન્દ્રની અંદર સાતવાહન લોકો માની લો કે એ કહી દે કે એ નામનું એ એનું કેપિટલ છે, પરંતુ દૂર દૂરના રાજ્યો હોય, દૂર દૂરના રાજ્યો એને જે જીતેલા હોય ત્યાં એ કોઈ સામંતને મૂકી દે, કોઈ સામંતને મૂકી દે, એમ કે તમે અહીંનું જે છે એ બધું શાસન કરો, અહીંથી બધી ટેક્સ ને એ બધું ઉઘરાવો, એ ટેક્સ ને બધું જે ઉઘરાઈને જે ભેગો થાય એ મને તમે જમા કરાવી દેજો, બરાબર? એ એને સામંત વ્યવસ્થા કહેવાય. તો સામંત લોકો પણ શું કરે, જ્યાં સુધી કેન્દ્રમાં મજબૂત વ્યવસ્થા હોય ત્યાં સુધી એને ફોલો કરે, પરંતુ કેન્દ્રમાં નબળી વ્યવસ્થા આવશે એટલે શું કરશે, તરત જ સામંત ખુદ ફ્યુડલ લોર્ડ જે છે એ ખુદ સ્વતંત્ર થઈ જશે. આટલી વસ્તુ ખ્યાલ આવી? તો આ હિસ્ટ્રીનો મહત્વનો કોન્સેપ્ટ છે, આ તમે બધી જ જગ્યાએ એને લાગુ કરી શકશો. આગળ જોઈએ તો એડમિનિસ્ટ્રેશન ઇન ધ રૂરલ એરિયાસ વોઝ પ્લેસ્ડ ઇન ધ હેન્ડ્સ ઓફ ગૌલમિક. સાતવાહનની અંદર ગ્રામ્ય વિસ્તારનું એડમિનિસ્ટ્રેશન વહીવટ કોણ કરતું હતું? તો કે ગૌલમિક કરતું હતું. ગૌલમિક પ્રશ્ન પૂછે છે કે ગૌલમિક કીવર્ડ કોની સાથે જોડાયેલો છે? સાતવાહનની અંદર રૂરલ એરિયાનું એડમિનિસ્ટ્રેશન. He was the head of a military regiment consisting of 9 chariots. આ જે ગૌલમિક જે છે ને, ગૌલમિક એ મિલિટરી રેજિમેન્ટ એનો વડો હતો, એનો હેડ હતો. અને આ જે ગૌલમિક જે છે એની હેઠળ 9 રથ આવતા હતા, 9 chariots, 9 હાથી આવતા હતા, 9 એલિફન્ટ, 25 ઘોડા આવતા હતા અને 45 ફૂટ સોલ્જર એટલે કે 45 જેટલા પાયદળ આવતા હતા. અને એ એક મિલિટરી રેજિમેન્ટ હતો, બરાબર? આગળ જોઈએ મિલિટરી કેરેક્ટર ઓફ ધ સાતવાહન. સાતવાહનનું મિલિટરી કેરેક્ટર, એની મિલિટરી લક્ષણો જોઈએ. is also evident from the common use of such terms as Kataka and સ્કંધવરા in their inscription. સાતવાહન લોકોએ પણ પોતાના ઇન્સ્ક્રિપ્શન, પોતાના શિલાલેખો જે છે એ સ્થાપેલા છે. હવે જો અહીંયા પણ તમે સમજો, અશોક પણ પોતાની વસ્તુ જે છે, પોતાની રાજ આજ્ઞા અથવા તો રાજાનો ઓર્ડર જે છે, રાજાનો ઓર્ડર એ રજૂ કરવા માટે ઇન્સ્ક્રિપ્શન, શિલાલેખોનો ઉપયોગ કરતો હતો. તો સાતવાહન લોકો જે છે એ પણ શિલાલેખોનો ઉપયોગ કરતા હતા, કારણ કે એમની પાસેથી તો શીખશે. પોતાના રાજ આદેશની અંદર, રાજા દ્વારા આપેલા આદેશને લોકો સુધી કઈ રીતે પહોંચાડવો, તો એ ઇન્સ્ક્રિપ્શન, શિલાલેખોના માધ્યમથી પહોંચાડતા હતા. તો એવા અમુક શિલાલેખો અથવા તો આર્મી માટે, મિલિટરી માટે એ લોકોએ અમુક શબ્દો વાપરેલા છે. કયા શબ્દો વાપરેલા છે? કટકા અને સ્કંધવરા. પ્રશ્ન પૂછે છે કટકા અને સ્કંધવરા એ શું છે? તો કે આર્મી માટે વપરાયેલા શબ્દો છે. કોની માટે? તો કે સાતવાહનની અંદર. These were military camps. આ કટકા અને સ્કંધવરા એ શું હતા? એ હકીકતમાં મિલિટરી કેમ્પ હતા અને સેટલમેન્ટ હતી. મિલિટરી લોકો જે જગ્યાએ રહેતા હતા એમની જે સેટલમેન્ટ હતી એ હતી. અને એ એક રીતે એડમિનિસ્ટ્રેટિવ સેન્ટર, વહીવટી પ્રકારનું કાર્ય તરીકે વર્તન કરતા હતા. એઝ લોંગ એઝ ધ કિંગ વોઝ ધેર. જ્યાં સુધી કિંગ ત્યાં હોય ત્યાં સુધી એ એડમિનિસ્ટ્રેશનનું કાર્ય કરતા હતા. જ્યારે કિંગ ત્યાં ન હોય ત્યારે એ સેટલમેન્ટ તરીકેનું કાર્ય કરતા હતા. The Satvahana started the practice of granting tax-free villages to Brahmana. સાતવાહન લોકો જે છે એને બ્રાહ્મણ લોકોને કર રહિત ગામની પણ ભેટ આપેલી હતી. હા, તમારો પ્રશ્ન એ છે કે આ મિલિટરી કેમ્પ અને એ જે છે આ શું કહેવા માંગે છે આ વાક્ય? ઓકે, આપણે એ સમજીએ. હવે જો રાજા કટક અને સ્કંધવરા શું છે એ સમજીએ. રાજા જે છે એ શું કરતો હશે? એક કેપિટલની અંદર બેઠો હશે, કેપિટલની અંદર, રાજધાનીની અંદર બેઠો હશે, પરંતુ કઈ આખી જિંદગી તો કઈ રાજધાનીની અંદર બેસી નહીં રહે. અમુક વાર એ પોતાના અલગ અલગ જે સુબા છે અથવા પોતાના અલગ અલગ જે નાના રાજ્ય જે છે ત્યાંની પણ મુલાકાત થઈ છે. જેમ કે આપણે અત્યારની વાત કરીએ કે અત્યારે નરેન્દ્ર મોદી જે છે તો એ દિલ્હીમાં શાસન કરે, તો દિલ્હીમાં બેસે, પરંતુ અમુક પ્રકારનું કામ હોય તો ગુજરાતે આવે, છત્તીસગઢ જાય, મિઝોરમ જાય, બધી અલગ અલગ જગ્યાએ મુલાકાત લેવા જાય. તો એ સમય પણ એવું જ હતું. રાજા જે છે એ અલગ અલગ પોતાના નેજા હેઠળ આવતા જેટલા પણ રાજ્યો હશે એ બધાની મુલાકાત લેશે. એ સમયે પોતાની હેઠળ જેટલા રાજ્યો આવતા હશે એ કોના અંતર્ગત આવતા હશે? સુબા અંતર્ગત આવતા હશે, એટલે કે ફ્યુડલ અંતર્ગત આવતા હશે. તો જ્યારે રાજા અહીંયા મુલાકાત લેશે કોની? આ કટકાની અથવા સ્કંધવરાની અથવા રાજ્યની અથવા જે પ્રાંત જે છે ત્યાં સુબાની મુલાકાત લેશે, તો ત્યારે એ યાની મુલાકાત લેવા જશે તો યાના જે આર્મી જનરલ અથવા યાની જે આર્મી સંભાળતા હશે એની મુલાકાત કરશે કે નહીં કરે? તો કે હા, બિલકુલ એની મુલાકાત તો કરશે જ નહીં, કારણ કે એને મજબૂત કરવા માટે એ રાજ્યની આર્મી હશે યાના સામંતની અંદર. તો જ્યારે એ અહીંયા આર્મીની મુલાકાત તો એ આર્મીને સમજાવશે કે વહીવટ કઈ રીતે કરવો, એડમિનિસ્ટ્રેશન કઈ રીતે કરવું. ફોર એક્ઝામ્પલ સમજો કે રાજા 10 દિવસ માટે કોઈ જગ્યાએ રોકાય છે, તો 10 દિવસની અંદર એ આર્મીને એડમિનિસ્ટ્રેશનમાં મદદ કરશે. ત્યારે આર્મી જે છે એ એડમિનિસ્ટ્રેશનનું કાર્ય કરશે, બરાબર? ત્યારે એ આ કટકની અંદર અને સ્કંધવરાની અંદર એડમિનિસ્ટ્રેશનનું કાર્ય કરશે. પરંતુ જ્યારે રાજા અહીંયા નથી ત્યારે તો એડમિનિસ્ટ્રેશનનું કોઈ કરવાની જરૂર નથી. ત્યારે એ મિલિટરી કેમ્પ તરીકેનું કાર્ય કરશે. શું કરશે? ત્યારે એ મિલિટરી કેમ્પ તરીકેનું કાર્ય કરશે. અથવા આર્મીના લોકો અહીંયા એક રીતે છાવણી
જે છાવણી નાખી અને રહેતા હશે એટલે કે સેટલમેન્ટ તરીકે રહેતા હશે બરાબર ખ્યાલ આવ્યો ટૂંકમાં કટકા અને સ્કંદરવરા એ શું છે તો કે આર્મી સાથે જોડાયેલા શબ્દો છે કે આર્મીના એક રીતના કેમ્પ છે સેટલમેન્ટ છે અને રાજા જ્યારે અહીંયા પહોંચી જાય રાજા જ્યારે પહોંચે ત્યારે એ એડમિનિસ્ટ્રેશનનું કાર્ય પણ કરતા હતા બરાબર એટલે એ શા માટે જાણવાનું જરૂરી છે એવું જરૂરી એટલા માટે છે માની લો કે ડીપમાં પ્રશ્ન પૂછી લીધો કે કટકા અને સ્કંદવરા આ એક પ્રકારની એવી વસ્તુ છે કે જ્યાં એડમિનિસ્ટ્રેટિવ એક્ટિવિટી ક્યારેય જોવા મળતી ન હતી તો વિધાન ખોટું પડી જશે કારણ કે રાજા જ્યારે આવે ને ત્યારે જોવા મળતી હતી ઓકે હવે કઈ ડાઉટ હોય તો પૂછી લો પછી જોઈએ સાતવાહન સ્ટાર્ટેડ પ્રેક્ટિસ ઓફ ગ્રાન્ટિંગ ટેક્સ ફ્રી વિલેજીસ ટુ બ્રાહ્મણ આ સાતવાહન લોકો જે છે એને બ્રાહ્મણ લોકોને રાજી રાખવા માટે અને બુદ્ધિસ્ટ લોકો એટલે કે બૌદ્ધ ધર્મના સાધુઓને એ બંનેને રાજી રાખવા માટે શું કર્યું હતું એમને મફતમાં જમીન આપી દીધેલી હતી જમીન જે છે એ મફતમાં આપી દીધેલી હતી બરાબર ધીસ એરિયાઝ ધેરફોર બીકમ સ્મોલ ઇન્ડિપેન્ડન્ટ હવે આવી રીતે કોઈ પણ રાજા જે છે આવી રીતે મફતમાં જમીન આપશે એટલે શું થશે જ્યારે એ મફતમાં જમીન આપશે ત્યારે એ માની લો કે બ્રાહ્મણને જમીન મળી બુદ્ધિસ્ટને જમીન મળી તો એ જમીન એના નેજા હેઠળ રહેશે પરંતુ આની અંદર પણ સેમ એ જ વસ્તુ થશે જ્યારે વીક રૂલર આવશે નબળો શાસક એટલે કે આ જમીન જેણે મેળવેલી છે ને આ જમીન જેણે મેળવેલી છે એ પોતાની જાતને સ્વતંત્ર કરી દેશે પછી ટેક્સ ને કર ને એવું કંઈ આપશે નહીં અને આમે ત્યાં આ તો બ્રાહ્મણ અને આ જે બુદ્ધિસ્ટને જે જમીન આપેલી હતી એ ટેક્સ ફ્રી જ આપેલી હતી ટેક્સ આમે લેવાનો નતો એની ઉપર બરાબર પરંતુ જ્યારે ઓલરેડી એ પહેલા કરતા પણ વીક રૂલર આવશે તો એ પોતાની જાતે ફરીથી સ્મોલ ઇન્ડિપેન્ડન્ટ સ્વતંત્ર રીતે નાનું સ્વતંત્ર ઘોષિત કરી દેશે બરાબર ખ્યાલ આવ્યો આઇલેન્ડ વિધિન સાતવાહન કિંગડમ તો આ સાતવાહન લોકોએ બુદ્ધ ધર્મને અને બ્રાહ્મણ ધર્મ માટે જે જમીનો મફતમાં આપેલી હતી એ હકીકતમાં ઇન્ડિપેન્ડન્ટ હતી એ એક રીતે સાતવાહન રાજ્યની અંદર ઇન્ડિપેન્ડન્ટ આઇલેન્ડ એટલે કે સ્વતંત્ર તરીકેનું સ્વતંત્ર જે એક રીતે દ્વીપ સમૂહ કહી શકાય એ રીતનું મહત્વ જે છે એ ધરાવતી હતી તો આ પોઈન્ટ શું કહેવા માંગે છે ખ્યાલ આવ્યો કે નહીં કે સાતવાહન રાજા હતું એની અંદર જ તે અમુક બ્રાહ્મણ અને બૌદ્ધ ધર્મની જમીન આવેલી હતી જે એક રીતે સ્વતંત્ર તરીકે વર્તન કરતી હતી બરાબર The Satvahan kingdom had three grades of a feudatory. સાતવાહન રાજા હતા એમના ત્રણ પ્રકારના ફ્યુડેટરી જોવા મળતા હતા એટલે કે ત્રણ પ્રકારના સામંતો જોવા મળતા હતા ત્રણ પ્રકારના ફ્યુડેટરી એટલે કે સામંત એટલે શું એ મેં તમને કહી દીધું કે રાજા કોઈ નવો વિસ્તાર જીતે તો પછી એ ખુદ ને ખુદ ન્યા તો રહી ન શકે એ તો પાછો કેપિટલમાં જશે એટલે એ વિસ્તારના વહીવટ માટે એ વિસ્તારના એડમિનિસ્ટ્રેશન માટે કોઈ વ્યક્તિને મૂકે એક રીતે એવું કહી શકો કે અત્યારે ભારતની અંદર જોઈએ તો કેન્દ્રની અંદર કોણ હોય પ્રાઇમ મિનિસ્ટર વડાપ્રધાન અને રાજ્યની અંદર કોણ હોય તો કે સીએમ મુખ્યમંત્રી જે છે મુખ્યમંત્રી એ એક રીતે એ સમયના સામંત તરીકે આપણે સરખાવી શકીએ એક્ઝેક્ટ ન સરખાવી શકીએ પરંતુ અત્યારે બેટર અન્ડરસ્ટેન્ડિંગ માટે આપણે જોઈએ કે બધા રાજ્યની અંદર મુખ્યમંત્રી છે તો બસ ત્યારે પણ એવું જ હતું કે કેન્દ્રની અંદર એક પ્રાઇમ મિનિસ્ટર વડાપ્રધાન હશે જેને આપણે રાજા કહીશું જ્યારે બધા રાજ્યો જે નાના રાજ્યો ત્યારે એ સમયને પ્રોવિન્સ પ્રાંત કહેતા હતા તો પ્રાંતની અંદર શું હશે પ્રાંતની અંદર જે છે એ એના મુખ્યમંત્રી હશે સીએમ હશે પરંતુ એને એ સમય શું કહેતા હતા સામંત કહેતા હતા ફ્યુડર લોર્ડ કહેતા હશે ફ્યુડેટરીઝ કહેતા હતા બરાબર આગળ જોઈએ the highest grade was formed by the king who was called raja who had the right to strike coins એમાં ત્રણ પ્રકારની સામંતવાદી વ્યવસ્થા જોવા મળતી હતી ત્રણ પ્રકારની સામંતવાદી વ્યવસ્થા સર્વોચ્ચ કોણ હતું તો સર્વોચ્ચ તો રાજા જ હતું સર્વોચ્ચ રાજા હતું રાજા પાસે એકમાત્ર સ્પેશિયલ અધિકાર હતો કયો તો કે સિક્કા પ્રચલિત કરવાનો સિક્કા જે છે એ ખાલી રાજા જ પ્રચલિત કરી શકે બીજા જે સામંત હતા નાના રાજ્યોની અંદર રાજાની હેઠળ કાર્ય કરતા સામંત હતા એ કોઈન ઇસ્યુ ન કરી શકે સિક્કાનો પ્રચલિત કરી શકે તો એ લોકો કયા સિક્કા વાપરતા હશે એ મેઇન રાજા દ્વારા જે પ્રચલિત કરવા વાળા સિક્કા છે એ જ વાપરતા હશે અત્યારે પણ આપણે એ જોઈએ છે જે નોટ સિક્કા જે છે એ કેન્દ્ર સરકાર રજૂ કરી શકે ₹1 સિક્કો અને ₹1 નોટ જે છે એ કેન્દ્ર સરકાર રજૂ કરી શકે તો બધે આખા ભારત દેશની અંદર એ જ ચાલે પછી ગુજરાતમાં મહારાષ્ટ્રમાં ગોવામાં બધે એ જ ચાલે રાજ્ય સરકાર નોટ ને સિક્કા ઇસ્યુ કરી શકે નહીં બરાબર તો અહીંયા પણ અત્યારે પણ આપણે એ જ વસ્તુ જોઈ શકીએ છીએ ખ્યાલ આવ્યો તો પહેલા નંબરનો ગ્રેડ કોણ હતો ફ્યુડેટરીસની અંદર ફ્યુડલ સામંતવાદની વ્યવસ્થાની અંદર એક રીતે જોઈએ તો સાતવાહન પ્રકારની વ્યવસ્થા ત્રણ પ્રકારની વ્યવસ્થા 3 ટિયરની અંદર વિભાજિત થયેલી હતી પ્રથમ ભાગની અંદર કોણ હતું રાજા અને રાજા પાસે એક સ્પેશિયલ અધિકાર હતો ઇસ્યુ કોઈન એટલે કે સ્ટ્રાઇક કોઈન જે છે સિક્કાઓને ઇસ્યુ કરવાનો બીજા નંબરના ગ્રેડની અંદર કોણ હતું બીજા નંબરના ગ્રેડની અંદર હતું મહાભોજ નામનો વ્યક્તિ હતો ત્રીજા નંબરના ગ્રેડની અંદર કોણ આવતું હતું સેનાપતિ ત્રીજા નંબરના વ્યક્તિની અંદર આવતું હતું સેનાપતિ ઇટ સીમ્સ ધેટ ધ ફ્યુડેટરીઝ એન્ડ લેન્ડેડ બેનિફિશરીઝ એન્જોયડ સમ ઓથોરિટી ઇન ધેર રિસ્પેક્ટિવ લોકેલિટીઝ તો હવે સર્વોચ્ચ તો રાજા હતો એની નીચે મહાભોજા હતો અને એની નીચે સેનાપતિ હતો તો મહાભોજાને પણ થોડા ઘણા ઓટોનોમી થોડી ઘણી જે છે એ ઓટોનોમી સ્વાયત્તા આપવામાં આવેલી હશે સેનાપતિને પણ થોડી ઘણી ઓટોનોમી સ્વાયત્તા આપવામાં આવેલી હશે બરાબર કે એ ટેક્સ ઉઘરાવી શકે અથવા ઓલું કરી શકે પેલું કરી શકે અલગ જેવી રીતે અત્યારે પણ આપણે નોર્થ ઇસ્ટના અમુક રાજ્યોની અંદર ઓટોનોમસ વ્યવસ્થા જોઈએ છે ઓટોનોમસ ડિસ્ટ્રિક્ટ કાઉન્સિલ ઓટોનોમસ રિજિયોનલ કાઉન્સિલ એ જ પ્રકારની વસ્તુ આમને પણ આપેલી હતી બરાબર ખ્યાલ આવ્યો હવે મેન્સની અંદર જો પ્રશ્ન પૂછે કે સાતવાહન વ્યક્તિઓનું
એડમિનિસ્ટ્રેશન લખો તો તમારે આ પોઈન્ટ જે છે એ મોસ્ટ આઈએમપી લખવાનો છે. કયો કે એમનું જે એડમિનિસ્ટ્રેશન જે છે એ મુખ્યત્વે 3 પ્રકારની ફ્યુડેટરી લોર્ડની અંદર વિભાજિત થયેલું હતું. યસ, 3 ગ્રેડની અંદર જે છે એ વિભાજિત થયેલું હતું. યસ, રાઈટ. હવે આ આખું જે છે આ આખો એક રીતે ક્વેશ્ચનનો જ આન્સર બની ગયો. કયો ક્વેશ્ચન? તો કે સાતવાહનનું એડમિનિસ્ટ્રેશન શું હતું. તો આટલું તમે આટલા પોઈન્ટ લખો, આટલા પોઈન્ટ, એટલે તમારો આન્સર જે છે એ ખૂબ જ વ્યવસ્થિત જે છે બની જશે. અને જેટલા શબ્દો 250 વર્ડ્સ કહે છે તો એટલાની અંદર તો આ ઇનફ થઈ જશે, બરાબર. પરંતુ મોસ્ટ આઈએમપી 3 ગ્રેડ, એક મિનિટ 3 ગ્રેડની અંદર આ જે છે એ વિભાજિત હતું, બરાબર. એ તમારે મોસ્ટ આઈએમપી યાદ રાખવાનું છે. એક તો આ રાજા, મહાભોજ અને સેનાપતિ, બરાબર. કારણ કે કીવર્ડની અંદર પણ પૂછાઈ જશે કે રાજા, મહાભોજ અને સેનાપતિ આ 3 ફ્યુડેટરીઝ અથવા 3 પ્રકારના ફોર્મ કોની સાથે જોડાયેલા છે? તો એ સાતવાહન સાથે. ઓકે, ક્વેશ્ચન શું કહે છે? ક્વેશ્ચનમાં શું પૂછેલું છે? ઓકે, ક્વેશ્ચન પૂછેલો છે કે સાતવાહનનું એડમિનિસ્ટ્રેશન. પ્રશ્ન જે પૂછેલો છે કે સાતવાહન લોકો જે વહીવટ કરતા હતા એની બાબતે વિધાન આપેલા છે. પહેલું કે એડમિનિસ્ટ્રેટિવ યુનિટ્સ વર ઇન્ફ્લુએન્સ્ડ બાય મોરિયન એમ્પાયર, કે આમનું એડમિનિસ્ટ્રેશન, આમનું વહીવટ જે છે એ મૌર્ય સામ્રાજ્યથી ઇન્ફ્લુઅન્સ થયેલું હતું, પ્રભાવિત થયેલું હતું. બિલકુલ સાચી વાત. આપણે પહેલા જ મેં તમને કોન્સેપ્ટ જ સમજાવી દીધું કે આ સાતવાહન જે છે એ આનો જે એક ફાંટો હતો, મૌર્યનો જે એક ફાંટો હતો. આગળ જોઈએ, ગૌલમિકા વોઝ ધ રૂરલ એડમિનિસ્ટ્રેટિવ હેડ. ગૌલમિકા જે છે એ ગ્રામ્ય વિસ્તારના વહીવટનો હેડ હતો. એ પણ સાચી વાત છે, પણ મેં તમને કીવર્ડ યાદ રાખાયો કે ગૌલમિકા એ ગ્રામ્ય વિસ્તારનો હેડ હતો. આગળ જોઈએ, ધે સ્ટાર્ટેડ ધ પ્રેક્ટિસ ઓફ ગ્રાન્ટિંગ ટેક્સ ફ્રી વિલેજીસ ટુ બ્રાહ્મણ એન્ડ બુદ્ધિસ્ટ લોકો. બુદ્ધિસ્ટ સાધુ અને બ્રાહ્મણ સાધુઓને મફતમાં જમીન આપવાની કોશિશ કરી હતી. તો બરાબર, બિલકુલ સાચી વાત છે. તો આમાં પૂછેલું છે કે વિચ ઓફ આર કરેક્ટ? તો કરેક્ટ ત્રણેય સાચા છે. ઓકે.